પ્રબલ ન્યૂઝ હર ખબર આપ તક। નમસ્કાર દર્શક મિત્રો, હું છું હરીફ મલેક, આપની સાથે આપ જોઈ રહ્યા છો પ્રબલ ન્યૂઝ। હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે। સમાચારમાં વાત કરીએ ભાભર શહેરની તો ભાભર અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ દ્વારા અષાઢી બીજના દિવસે વધુ એક સુવિધા ચાલુ કરવામાં આવી હતી। આંખનું નિદાન સહિત સારવાર માટે સુવિધા ચાલુ કરવામાં આવી છે। વિગત અનુસાર જો વાત કરીએ તો ભાભર અન્નપૂર્ણા ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અષાઢી બીજના દિવસે વધુ એક આંખનું નિદાન સહિત સારવાર સેવા શરૂ કરવામાં આવી હતી। તેમજ અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ ભાભર દ્વારા સંચાલિત SS આરોગ્ય ધામ દ્વારા દિન પ્રતિદિન આરોગ્યની ઉત્તમ સેવાઓ આપવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। સાથોસાથ નામી અનામી દાતાઓ સહિત સાધુ સંતોના આશીર્વાદ તેમજ અષાઢી બીજના શુભ દિવસે આંખની સારવાર સેવા માટે પરમ પૂજ્ય શ્રી શ્યામ સ્વરૂપદાસ બાપુ અંબાજી ધામ ઊંડાઈ અને ગંગેશ્વર મહાદેવ મંદિર ઉજ્જનવાડાવાળા બાપુના આશીર્વાદથી અષાઢી બીજના દિવસે આંખની સારવાર સેવા માટે પરમ પૂજ્ય શ્યામ સ્વરૂપ બાપુના હસ્તે રિબિન કાપીને શુભારંભ કરવામાં આવ્યું હતું। આ સેવા ફક્ત 30 રૂપિયાના ટોકન તેમજ દર સવારે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી આંખનું નિદાન તેમજ સારવાર કરવામાં આવશે। આ સેવાનો લાભ લેવા માટે ભાભર સહિત આજુબાજુમાં રહેતી જાહેર જનતાને ટ્રસ્ટી સુરેશભાઈ રંગોલીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દરમિયાન ભાભર મામલતદાર RM ચૌધરી, ભાભર DYSP ડોક્ટર અનિલકુમાર સિસરા, ભાભર SBI બેંક મેનેજર, ભાભર પાલિકા પ્રમુખ તેમજ ભાભર વેપારીઓ સહિત ભાભરના નગરજનો દ્વારા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં અન્નપૂર્ણા માતાજીની આરતી તેમજ દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। જરૂરિયાતમંદ દર્દીઓ માટે અન્નપૂર્ણા ટ્રસ્ટ સંચાલિત દ્વારા તેમજ SS આરોગ્ય ધામ દ્વારા 30 રૂપિયાના ટોકન દરે પણ નાની મોટી ઘણી બધી સેવાઓ આપવામાં આવી રહી છે। રિપોર્ટર જડી ગજર, બનાસકાંઠા।